આ સંસારથી કંટાળીને ઘર બાર મૂકીને તેને ભાઈ નીકળી જાય છે ફરીથી રખડવા. મિત્રો છેલ્લે લગીને જોજો, બહુ મજા આવશે. જય ભોળાનાથ, સ્વાગત છે તમારું દુલાની સાથે. વાત એમાં કઈક એવી છે મિત્રો કે આજે છે 31st, એટલે 31st હતી એમ. એટલે મારા ભાઈનો ફોન આવ્યો કે હાલો ભાઈ કામ બામ બહુ થઈ ગયું, આજે છે ને આપણે રખડવા જવાનું થાય છે, ગમે એ થાય. બસ મેં કીધું હાલો તો નાય ધોઈને તૈયાર થઈ જાય ને પછી નીકળી જાય તરત, બીજું હું એમાં. અને પછી આપણે આવી જાય સીધા તે કલેજાના ઘરે. જોવો રખડવા જવાનું એટલે કેવો રાજી થાય છે, બે નાના છોકરાની જેમ મથે છે આમ. જો લે આમ નો હોય પણ હવે આપણે તૈયાર થઈને જતા હોય તો પછી આને તૈયાર કરવી પડે ને, એટલે પછી સીધા એવા ફુવારો મરાવા ગાડીને જરીક આમ તો, અને પછી ગાડી કાઢીને નીકળી જાય સીધા તમારા રંગીલા રાજકોટમાં. તમારા રંગીલા રાજકોટમાં એન્ટ્રી મારવાની છે ભાઈ. રાજકોટના બધા લઈ જાવ, તૈયાર રહી ગયો ને. जन्नत सजाई मैंने तेरे लिए, छोड़ दी खुदाई मैंने तेरे लिए. जन्नत सजाई मैंने तेरे लिए, छोड़ दी खुदाई. અને પછી ગીત ગાતા ગાતા મોજ મસ્તી કરતા કરતા આવી ગયું સીધું જ તે રંગીલું રાજકોટ. કેટલાક કલેજાઓ મારા રાજકોટ થી વ્લોગ જોવે છે, જલ્દીથી કોમેન્ટ કરી નાખો. તો હાલો તો એમાં એવું છે મિત્રો કે અમે છે ને રાજકોટ રખડવા નહોતા એવા. અમારે છે ને મારા ભાઈની આઈડી નું છે ને થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો તો એટલે એ હરખી કરાવવા આવ્યા હતા. અને હારવાર છે ને અમારે કાંક ને કાંક ખબોતરું હોય, જેને છે ને ફોન ના મોબાઈલ ની ડિસ્પ્લે તોડી નાખી. બોલો હવે ક્યાં જવું આમાં. એટલે એ ફોન હારવાર પછી છે ને નખી દીધો તો હરખો કરાવવા. અને પછી ઘડી થયું ને ત્યાં તો ગોટા ને ગોટા આવ્યો વાદળા. પછી મેં કીધું આ છે ને વરસાદ ત્રાટકવાનો જ છે, ગમે એ થાય. પછી મેં હિરિયાને કીધું ક્યાંક વૈયા જાય, ક્યાંક બેહવી શાંતિથી એમ. તો હિરિયો કે બેહવાનું ન હોય, કલે જાય કે કાંક એક્ટિવિટી કરવી. હાલો મેં કીધું તો હાલો ક્યાંક રમવા વૈયા જાય, બીજું હું. અને પછી અમે ત્રણેય ભાઈઓ આવી જાય સીધા જ બોલિંગ કરવા. બોલિંગ એટલે ઓલી ક્રિકેટ વાળી બોલિંગ નહીં, ઓલા મોટા મોટા દડા નો આવે એ બોલિંગ કરવા. મારું દીકરું પણ ભારે મજા આવતી હતી. ત્રણેય છે ને કોમ્પિટિશન કરી નાખ્યું હતું કે કોણ જીતે એમ. હાલો હવે કેવું નથી કે કોણ જીતું. પછી છે ને હિરિયા ત્રણેયને ખવડાવ્યા કિન્ડર જોય. યાર કિન્ડર જોય ખાવાની કેવી મજા આવતી પેલા. અત્યારે 50 રૂપિયાનું થઈ ગયું બોલો. કિન્ડર જોય ખાતા ખાતા આવી જાય સીધા બાણ ઘા કરવા. તિકારી એવા પાછા ત્રણેયને જો અમે રામાયણ યુગમાં હોત ને તો અમને ત્રણેયને સેનામાં સામેલ કરી લે. અને પછી બંદૂકો ફોડીને નવી એક્ટિવિટી કરીને વિયેવા બાર આવીને જોયું ને ત્યાં તો ધોધમાર વરસાદ પડી ગયો હતો બોલો. એટલે પછી કિન્ડર જોય ખાઈને વિયેવા સીધા રિલાયન્સ મોલમાં બોલિંગ કરવા હાટું. બોલિંગ કરવા નહીં, બેટિંગ કરવા હાટું. જેવી તે બેટિંગ પતી ગઈ ને એટલે પછી હવે થાકી ગયા હતા ને હવે છે ને ભૂખે એટલી લાગી હતી એટલે પછી વિયેવા બુરગીર ખાવા બુરગીર. અને હવે મિત્રો નાસ્તો પાણી કમ્પ્લીટ કરી નીકળી જાય સીધા ઘર સાઈડ, કારણ કે હવે ઘરે જવું પડે ને, રાત પડી ગઈ. એક વસ્તુ તો છે મિત્રો, શિયાળામાં વરસાદ પડી જાય ને પછી કઈ ઝાકળ જામે અને ટાઈટ પડે, ઓહો મજા આવી જાય. ફાઇનલી મિત્રો હવે આજનો દિવસ પૂરો, ફરી મળીશું કાલે નવી મોજ મસ્તી સાથે. વિડીયો ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને બધે હોવાનું ધ્યાન રાખજો. ને ફોલો કરવાનું ભૂલતા નહીં. રામ રામ.